વેલકમ બેક। મહાકુંભમાં આજે વસંત પંચમી પર ત્રીજું અમૃત સ્નાન વહેલી સવારથી અખાડા સાધુ સંતો શ્રદ્ધાળુઓનો જમાવડો જામી ગયો છે। સૌથી પહેલા નાગા સાધુઓએ શાહી સ્નાન કર્યું, ત્યારબાદ અખાડાઓએ લગાવી સંગમમાં ડૂબકી। સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ શાહી સ્નાન કર્યું, ત્યારબાદ નિરંજની અખાડા અને ત્યારબાદ જૂના અખાડાએ શાહી સ્નાન કર્યું છે। સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે। અવ્યવસ્થા ન સર્જાય તે માટે જડબે સલાગ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ઓપરેશન 11 હેઠળ ક્રાઉડ મેનેજમેન્ટનો સ્પેશિયલ પ્લાન અત્યારે કાર્યરત છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે। પાંટૂન પુલ પરથી આવતા લોકો માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે 5 કરોડ શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કરે તેવી શક્યતાઓ છે। અત્યાર સુધી 33 કરોડથી વધુ લોકો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે। મોટા પ્રમાણમાં વિદેશી સહેલાણીઓ પણ અમૃત સ્નાન માટે ઉમટ્યા છે। વસંત પંચમી નિમિત્તે ત્રિવેણીના ઘાટ પરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પહોંચ્યા છે। ત્યારે ઉત્તર પ્રદેશના માહિતી વિભાગના જણાવ્યા અનુસાર આજે 16.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓના આસ્થાનું સ્નાન કર્યું છે।